100 કલાકમાં સમગ્ર રાજ્યમાં ડે નાઇટ કોમ્બિંગ ધોરાજીમાં પોલીસની વિશેષ ટીમ કાર્યરત. ગુજરાત પોલીસના ડીજી વિકાસ સહાયે રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે, જેનો ઉદ્દેશ અમદાવાદમાં થયેલા જાહેર રોડ પરના હુલ્લડના પગલે લીધો છે. 100 કલાકની અંદર પોલીસના અસામાજિક તત્વો, હિસ્ટ્રી સીટરો અને નોટોરિયસ અપરાધીઓને શોધી કાઢવાનો પડકાર આપવામાં આવ્યો છે. ધોરાજી વિસ્તારમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં સિમરન ભારદ્વાજ દ્વારા જુદી જુદી ટીમો તૈયાર કરી છે. ટીમો શંકાસ્પદ વ્યક્તિઓના ઘરોની તપાસ કરી રહી છે અને વાહનોની ચકાસણી તથા હથિયારોની શોધખોળ કરી રહી છે. આ અભિયાનમાં પોલીસ દિવસ અને રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરી રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ શહેરીજનોને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવાનો છે. 100 કલાક બાદ રાજ્યભરમાં કેટલીક અસામાજિક તત્વો પકડાયા તેનો અહેવાલ જાહેર કરવામાં આવશે. સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી. ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબના નિર્દેશ મુજબ ધોરાજી સબ ડિવિઝનમાં 100 કલાક માટે ધોરાજી સબ ડિવિઝનના આખા ગુનેગારો ખિલાફે જો છે કડક કાર્યવાહી મિશન મોડમાં કરવામાં આવી રહી છે. રાજકોટ ગ્રામ્યના માનનીય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન હેઠળ હવે સુધી ધોરાજી સબ ડિવિઝનમાં જેમાં 5 પોલીસ સ્ટેશન આવડે છે, ધોરાજી સિટી, ધોરાજી તાલુકા, ઉપલેટા, ભાયાવદર અને પાટણમાં, આમાં 8 જેટલા જો છે ઇલીગલ વીજ કનેક્શન કાપવામાં આવેલ છે. ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ પણ 2 કેસો કરવામાં આવેલ છે. પીજીવીસીએલ દ્વારા જો છે આશરે 2 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને ભાડા કરનારનો જાહેરનામા ભંગ કરનાર વાળા લોકોના ખિલાફે પણ 2 ગુના જો છે દાખલ કરવામાં આવ્યા છે. આના ખિલાફે ખનન માફિયા પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે અને એમના પણ વાહનો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે અને હવે ખાન ખનીજ વિભાગ દ્વારા એના ખિલાફે फाइन कार्रवाई जो है आ चालू है. इसके अलावा 75 જેટલા શરીર સંબંધી ગુનાગાર જો છે એમની જો છે પોલીસે આજ મોટા ગુનાઓના જો અપરાધી છે આજ કાઉન્સેલિંગ કરવી હતી અને મની લેન્ડિંગ ની થ્રુ જો છે એક્સટોર્શન કરવા વાળા જો આરોપીઓ છે એમના ખિલાફે પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે. હવે સુધી 1 ગુનો જો છે આ દાખલ કરવામાં આવ્યો છે ભાયાવદરમાં અને 1 ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે. દબાણ, ગેરકાયદેસર દબાણ કરવા વાળા લોકો પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે. હવે સુધી જો છે 2 નોટિસ આપવામાં આવી ચૂકા છે અને 2 જગ્યાઓ પણ તંત્રની કાર્યવાહી જો છે દબાણ રિમૂવલ માટે ચાલુ છે.